80 વર્ષનો વારસો ધરાવતા પ્રભુદાસ લીલાધર ગ્રુપ પીએલ કેપિટલ દ્વારા રાજકોટમાં 7મો માળ આરકે પ્રાઇમ નાના મહુવા સર્કલ નજીક 150 ફૂટ રિંગ રોડ પર પોતાની નવી શાખા શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. અન્ય ટ્રેડિંગ એપ્સથી વિપરીત પીએલ કેપિટલ પાસે 40થી વધુ નિષ્ણાત એનાલિસ્ટ્સની ટીમ છે, જે રોકાણકારોને સચોટ માર્ગદર્શન પૂરું પાડશે. અહીં ભારતની પ્રથમ એડેપ્ટિવ ક્વોન્ટ એટલે કે એક્વા સ્ટ્રેટેજી ઓફર કરવામાં આવશે, જે બજારના બદલાતા ટ્રેન્ડ મુજબ આપમેળે એડજસ્ટ થાય છે. કંપની મશીન લર્નિંગ અને માનવ બુદ્ધિના સમન્વયથી ઉદ્યોગપતિઓ અને વ્યક્તિગત રોકાણકારો માટે સંપત્તિ નિર્માણની તકો ઊભી કરશે. ચેરપર્સન અમીશા વોરાના મતે રાજકોટના રોકાણકારોમાં વધતી નાણાકીય જાગૃતિને જોતા આ શાખા સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ વિસ્તરણ દ્વારા પીએલ કેપિટલ સૌરાષ્ટ્રના આર્થિક કેન્દ્ર સમાન રાજકોટમાં ગ્રાહકો સાથે સીધું જોડાણ સાધી નવી ઊંચાઈઓ સર કરશે. રાજકોટના આર્થિક ક્ષેત્રે નવી ગતિ. પીએલ કેપિટલ દ્વારા રાજકોટમાં નવી ઓફિસનું આવતીકાલે ઓપનિંગ છે, તો આપણે તેમના ચેરપર્સન અમીશા વોરાની સાથે વાતચીત કરીએ. જી મેમ, શું કહેશો તમે? મને રાજકોટમાં અમારી પોતાની બ્રાન્ચ કરતાં ખૂબ જ ખુશી થાય છે, કેમ કે રાજકોટ અત્યારે ઇન્ડિયાના ટિયર 2 સિટીમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે. અને રાજકોટના એન્ટરપ્રિનર્સને, ઉદ્યોગપતિઓને, ઇન્વેસ્ટર્સને આપવા માટે આજે પીએલ ગ્રુપ પાસે ખૂબ જ્ઞાન છે અને ખૂબ સ્કીમ્સ છે. તો મને ચોક્કસ લાગે છે કે વેધર રાજકોટના એન્ટરપ્રિનર્સ માટે આઈપી હોય, કે રાજકોટના એચએનઆઈ માટે વેલ્થ મેનેજમેન્ટ હોય, કે રાજકોટના રિટેલ માટે ઇન્વેસ્ટમેન્ટ ને ટ્રેડિંગ હોય, બધું જ પીએલ ગ્રુપ બહુ સારી રીતે આપી શકશે. 80 વર્ષથી પીએલ ગ્રુપ ઇન્ડિયામાં કામ કરે છે. પ્રભુદાસ લાધર રિસર્ચથી બહુ સોલિડ બેકઅપ છે. તમે આજે આપણા ફંક્શનમાં જોયું હશે કે અમારી ઓર્ગેનાઇઝેશનની ડેપ્થ શું છે. તો મને ચોક્કસ વિશ્વાસ છે કે રાજકોટની પ્રજાને આનાથી ખૂબ ફાયદો થશે. જી, નવા ઇન્વેસ્ટર જે છે, જે આમાં રોકાણ કરવામાં ઘણીવાર બીતા હોય કે ભાઈ લોસ થઈ જશે, તો એના માટે તમે શું કહેશો? હું ખાસ એ લોકોને એમ કહીશ કે પીએલ પાસે મલ્ટી એસેટ પ્રોડક્ટ છે, જે પોતે ઇન્વેસ્ટર માટે ડિસાઇડ કરશે કે અત્યારે ઇક્વિટીમાં નાખે, કે પછી અત્યારે કોઈ ફિક્સ્ડ ઇન્કમ કે ડિબેન્ચરમાં નાખે, કે પછી ગોલ્ડ અને સિલ્વરમાં નાખે. એ ડિસાઇડ કરીને ઇન્વેસ્ટરની કેપિટલ બચે અને પૈસા વધે એને માટે સજ્જ છે. એટલે ઇન્વેસ્ટરે લોંગ ટર્મ વિચારીને ધીમે પોતાની સેવિંગ્સમાંથી વેલ્થ તરફ તો પ્રયાણ કરવું જ જોઈએ. આવનારા સમયમાં, જેમ તમે કીધું, પીએલ ગ્રુપ 80 વર્ષથી આ ઇન્વેસ્ટમેન્ટમાં છે, તો આવનારા સમયમાં તમારું વિઝન કેવું છે? અમારી એવી ઈચ્છા છે કે ઇન્ડિયાના બધા ટિયર 1માં તો અમે છીએ જ બ્રાન્ચ સાથે પ્રેઝન્ટ, પણ આજે અમે સ્ટેપ લઈએ છીએ તો ઇન્ડિયાના બધા ટિયર 2માં અમારી પોતાની બ્રાન્ચ હશે. અને લગભગ આજે અમારી પાસે 1100 જેટલા ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સ છે, જેને અમે લોકો 2500થી 3000ની વચ્ચે લઈ જવા માંગીએ છીએ. સો દેટ અમે વેલ્યુ એડિડ સર્વિસમાં માનીએ છીએ. એટલે કે પોતાની મેળે કરે, પણ ઇન્વેસ્ટરને ખબર ન હોય કે કરવાનું શું છે, તો એનું સેવિંગ્સ તૂટી જાય. જ્યારે અમે લોકો કેવા છે, બ્રોકર કે વેલ્થ મેનેજર્સ, વેલ્યુ એડેડ, અમે રિસર્ચ કરી ને તમને ગાઈડ કરીએ કે તમારા પૈસા કેવી રીતે નાખશો તો ગ્રોથ હશે. તો એને માટે બધે અમારી પ્રેઝન્સ હોવી જરૂરી છે. તો જ્યારે ઇન્ડિયાનો ગ્રોથ થઈ રહ્યો છે, ત્યારે એના ઇન્વેસ્ટર્સનો બી ઇક્વલી ગ્રોથ થાય. બીજી બધી ઇન્વેસ્ટમેન્ટ કંપની પોતાનું એપ્લિકેશન લોન્ચ કરતી હોય, પીએલ કેપિટલ દ્વારા કોઈ એવું એપ્લિકેશન છે? પીએલ કેપિટલની બી મોબાઈલ એપ છે, જે હું ચોક્કસ કહીશ કે જે બી અમને વોચ કરતા હોય એણે ખાલી સિમ્પલ ડાઉનલોડ કરવી જોઈએ. એઝ અ ગેસ્ટ બી ડાઉનલોડ કરશે તો પીએલની રિસર્ચનો કેટલો પાવર છે એ એને ખબર પડશે. અને કોઈ અમારા સપોઝ ફ્રેન્ચાઇઝી પાર્ટનર બને કે પોતાના સર્કલમાં પીએલના રિસર્ચથી એને અગર બિઝનેસ કરવો છે અમારી સાથે મળીને, તો પણ ફ્રેન્ચાઇઝી માટે બી અમારી પીએલ કેપિટલ પ્લસ એપ છે, જેમાં એ કઈ રીતે પોતાના ઇન્વેસ્ટરનું ધ્યાન રાખી શકે એ બધી જ વસ્તુ એના ફોનમાં એને મળી જશે. આવનારા સમયમાં એઆઈ બેઝ બધું થવા માંડ્યું છે, તો પીએલ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કઈ રીતે મદદરૂપ કરી શકે? પીએલની મોબાઈલ એપ પર
અને અમારા બધા જ ટીમ મેમ્બર્સને એઆઈ બેઝડ પોર્ટફોલિયોઝ અમે ઓલરેડી લોન્ચ કરેલા છે, ક્વોન્ટ બેઝડ અને એઆઈ બેઝડ. તો એમાં અમારા ઇન્વેસ્ટર્સ ચોક્કસ પાર્ટિસિપેટ કરી શકે છે અને એના લીધે એ લોકો ડેફિનેટલી બેટર પરફોર્મ કરશે એનું ઇન્વેસ્ટમેન્ટ, એ અમે કહી શકીએ છીએ.